મજામાં. માતાજી બધાને મજામાં રાખે. તો આજ તો જીવાબેન હુઈ ગયા. કવિના રડતા હતા સવારના, અત્યારે હુઈ ગઈ. વહેલી ઉઠે તો અત્યારે હુઈ જાય. સાગરી ઉઠીએ પાછી. અમારા જીવાબેન હુતા, રીવાબેન હુતા, રેવાય હુઈ ગયા, જીવાય હુઈ ગયા. મારા રીવાબેન હુઈ ગયા. મમ્મી બે એને હાસવેશ ને ભાવેશભાઈ સવારમાં ટિફિન લઈને એને પછી સ્કૂલ હતી તો એ ભવાઈ ગયા. અને માહિરે બાળ મંદિર વહી ગયો. 10 વાગ્યા હતા ને બધું કામ ને એવું બધું પતાવ્યું ને હવે રસોઈનો ટાઈમ થયો તો હવે રસોઈ કરી નાખીએ. અને રસોઈમાં તો આજે ભૂતરા દાદાનો ખીચડો બનાવ્યો. ભૂતરા દાદાનો ખીચડો ઘઉં થાય, ઘઉંને ખાંડીને કરે ને ઘણા એનામાં કરે. મિક્સરમાં દળીને એ રીતના મમ્મી ખીચડો બનાવ્યો. ને બીજું તો સવારમાં ટિફિનમાં દૂધીને ચણાની દાળ બનાવી હતી. હવે અત્યારે સીંગુનો પ્રોગ્રામ છે તો સીંગુ લોટવાળી કરી નાખું. તો સીંગુ લોટવાળી કરવાની. તો ચાલો હવે હું રસોઈ બનાવી નાખું. ને ભરત તો બહાર કામ કરતા આવીશ. ને હમણાં તો કામ જો હજી બનસ છે. હમણાં તો કામ બધી બનસ છે. ભરત બેઠા હતા. અહીંયા છૂટી નથી કરે ને. તો ચાલો હવે રસોઈ બનાવી નાખીએ. 11 વાગી ગયા. તો પેલા મમ્મી કહે કે ચણા ઉપર મૂકવાસ તો એ કે ત્યાં હાથ ફેરાઈએ જીરીક તડકો છે તો ફૂંકાઈ જાય તો પછી રસોઈ બનાવું એમ. કાંઈ હું ચણા ફૂંકી દીધા ને ચણા ફૂંકવાસ. તડકો તો આવતો ને છાંયો છે, તડકે લેવા જોઈએ. ફૂંકાઈ જાય એટલા બધી ચણા ભેગા થયા છે. આ બધી પડ્યા રહી તો પછી મટકા થઈ જાય. તો આપણે ઘંટી ઘરની છીએ તો આ ચણાને દાળ કરીને પછી એને ચણાનો લોટ બનાવી નાખીએ તો આપણે કંઈક ઉપયોગમાં લેવાય. ચણાનો લોટ તો આપણે હાલતા બધીમાં ઉપયોગ થતો જ હોય. તો એટલા બધા ચણા પડ્યા રહે તો એમાં મટકા થઈ જાય. તે હવે આપણે સુકાઈ જાય પછી એને કરી નાખ્યું કંઈક વિધિ એની. તડકો તો બહુ નીકળો. કપડાં હારાથી સુકાઈ જાય. હવે આપણે તો હવે ચણાને મૂકી દીધા ને હવે આપણે રસોઈની તૈયારી કરીએ. અમારે પાછું 12:15 થાય ત્યાં બધું જમવું જોઈએ તો વહેલા હાથ રસોઈ બનાવવી પડે. કેમ કે ઓલું બે પૂછ્યું ત્યાં થઈ જાય રસોઈ ને તો પછી તો એ ટાઈમ રહી ગઈ. તો ચાલો તો આપણી રસોઈ બનીને તૈયાર થઈ ગઈ છે. તો જો રસોઈમાં જો સીંગુનું શાક મસાલાવાળું લોટવાળું કર્યું ને કચોરી ને હળદર ને ભરત તો સીંગું ખાય નહીં. જો બટેટાનું શાક કર્યું ને ચણાનું શાક કોરું મોરું કર્યું ખાઈ લે છે. ને બાપુ હતાની વાડીએથી બળી આવીશ તો બળી બનાવી નાખીએ. તો આ જો બળી પાકે મસ્તની. કેમ કે ગાયનું પેલું દૂધ નીકળે એની બળી થાય. તો જો આ બળી પાકે મસ્તની. આમાં એલચીના દાણા ને ખાંડ ને એવું બધું નાખીને વરાળે મૂકી દેવાની એટલે આના ઢેફલા પડી જાય. બરફી જેવા લાગે મસ્ત મીઠા મીઠા. મીંડિયા રોટલા ઘડેશ. તો ચાલો બધા ખાવા હાલો બધા ને જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો બધા જમવા. તો આપણી બળી બનીને તૈયાર થઈ ગઈ છે. જો બની ગઈ. અમારા જીવુબેને જો આ સીંગું ખાધી સરેગવાની. કેમ કે માહિરભાઈને બહુ ભાવે સીંગું. માહિરે ખૂબ ખાધી. હવે જીવુબેનનો વારો. એ તો માળા પકડીને જ બેઠે. કા જીવ હે
ખાવા માટે શું ખાવા તે તે વાર ખવાય હું તમને પૂછવા આવી હું ખાવા જો જેવું અમારા રીવુબેન એ ઉઠી ગયા જો ત્યારથી બટકું એમ કઈ ના થઈ ગયું નહીં કેમ અમારા રીવુબેન ઉઠી ગયા તો માંદી પડે એટલી જ દે હા એટલી જ કહું ને પાયલને ખવાય નહીં પાયલને બહુ ભાવે મને બહુ ભાવે ખાય મસ્ત બનીશ હવા 4 થયા છે ને અમે ચા પાણી પીધો નાસ્તો કર્યો ને હવે જીવુબેને અત્યારના તૈયાર થઈ ગયા ચોટી બોટી વાળીને ને વેફર ખાઈશ કા જીવ વેફર ખાય મોડી મોડી હે વેફર ખાય માં દીકો હે વેફર ખાય ઓહો અમારી રીવુબેન તો હુતા અમારી રીવુબેન આખો દી હુઈ રહી રાતે જાગે હા મારો જીવલો ચોટી વાળો દીકો નાનો નાનો ઓહ તો અમારી જીવુબેન તો વેફર ખાઈશ ને હવે અત્યારનું તો માહિરભાઈ વાળ કપાવા ગયા મોટો બધા સટા થઈ હતી માથામાંથી માહિરભાઈ અટાણે ભરત લઈને ગયા વાળ કપાવા ને અમારા જીવુબેન ને બધા રમેશ ને પાયલ ને એ બધી કપડાં હકેલેશ બધી વિખાઈ ગયા હતી કે હકેલ નાખું બધી કપડાની હકેલેશ ને મારે કપડાં ઉપર મૂકવા જવા મૂકી આવું ને બેનભાઈ રમેશ થોડું કામ પતાવી નાખું પછી પાછું આગળ રસોઈનો ટાઈમ થાય પછી રાતની રસોઈમાં હું બનાવવું હવે પછી વિચારીએ ને રસોઈ બને ને મમ્મીને જો તાવ જેવું આવી ગયું આજ સવારમાંથી મજા નથી હવે કેમ છે અત્યારે અમારા જીવુબેનને આજ કોણસાટ જેવું છે રાતનું એને દાંત નીકળે જ તે આવો કંઈ સીડી થઈ ગઈ સાવ તો ચાલો હવે હું હવે અત્યારની રસોઈમાં થાય તો પછી ખબર પડે હું બનાવું અત્યારે મોટું ચાલુ હોય ત્યારે મજા આવે કા તો આજે તો અમારે જીવાબેનને રમાડવા આવ્યા છે સપના અને અમારી જીવાબેનને અને રીવાબેનને એને રમાડવા આવ્યા આજ ટાઈમ મળી ગયો સપનાને આજ આવ્યા કા હું અમારા જીવાબેનને આજ કોણસાટ ઉપડસ કોઈ એના મજા ન આવે કા કોણસાટ ઉપડે હે જાઉં દવાખાને હાલો હવે આગળ એને જીવને દાંતમાં દુખે છે હવે જીવાને લઈને આવી દવાખાને જાય જાઉં દવાખાને ડૉક્ટર પાસે દવા લેવા મોબાઈલમાં તો જોયા જ કરીએ જો કા મોબાઈલમાં તો બહુ જોવું ગમે કોણ છે જીવા છે કે અને કોણસાટ જ શરૂ છે જીવા ચાલો હવે હું દવાખાને લઈને જાઉં માહિરભાઈ આવે એટલે માહિર વાળ કપાવા ગયો આજે એના પપ્પા આવે પછી જીવાને લઈને દવાખાને જઈ આવીએ દવા પાયે તો સારું થઈ જાય છે જો કોણ છે જીવા છે આમ જો જોઈ લે જીવા અમારા માહિરભાઈને જો વાળ કપાવીને આવી ગયા મસ્તનો ટકો થઈને કઈ વાળ કપાવ્યા માહિર સાલિયા કટ કપાવ્યા એ તો પેલા કપાવતા કા ને અમારે જીવાબેન જો રડતા હતા તેને ઈસકામાં બેહાડ્યા પડે નહીં હો અમારે જીવાને મજા આવે માહિરારે જીવાને દવાખાનેથી લઈને આવી ગયા ને હવે જીવાબેન ઉઈ ગયા માહિરભાઈ રમે તો રસોઈ બનાવી નાખું રસોઈમાં તો અટાણે જો સેવનું શાક બનાવવાનું તો દેશી ટમેટા આવા શિયાળાનો આવે લસણવાળું મરચું ને આડી સેવનું શાક ને એવું બધું બનાવવાનું ગાજરને ને રોટલા બનેશ તો આજનો વિડીયો અહીંયા સુધી તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને ન આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય